આજે છે ને મારો કાંટો બંધ થઈ ગયો છે તો હું તમને બતાવું કયો કાંટો છે ને જોઈ શકો તમે। એ આ કાંટો છે। હવે તમને કાંટો આખો ખોલી નાખ્યો છે ભાઈએ। જોજો તમે આમ નામ કોકને ઉપર પુગાડી દેવો। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ હશો મારા વાલા, અને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું મારા બ્લોગમાં। તો હું અત્યારે જઈ રહ્યો છું થોડુંક વસ્તુ લેવા માટે, તો ચાલો તમે પણ ફટાફટ જોડાઈ જાવ અને વસ્તુ આપણે લઈ લઈએ। અને તમે નવા હોય તો મને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને પ્યારી પ્યારી મીઠી કોમેન્ટ કરી દેજો જો આ વિડીયો તમને ગમે તો સપોર્ટ કરતા રહેજો મારા વાલા। તો ચાલો ફટાફટ આપણે વસ્તુ બધી લેવા જઈએ અને તમને બતાવું કે આજે મારે શું લેવાનું છે તે। તો મિત્રો આજે છે ને મારો કાંટો બંધ થઈ ગયો છે તો હું તમને બતાવું કયો કાંટો છે ને જોઈ શકો તમે। એ આ કાંટો છે। હવે કેમ બંધ થઈ ગયો એ તો મને બહુ ખબર નથી, પણ શું છે કે હવે એને આપણે રિપેર તો કરાવવો જ પડશે, તો એને આપણે રિપેર પણ કરાવી લઈએ। અને મારે બીજો એક નવો કાંટો પણ લેવો છે। તો શું છે કે નવો કાંટો એટલા માટે લેવો છે કે આ કાંટો કદાચ બગડી ગયો હોય ને તો આપણું કામ અટકે નહીં, અને સ્પેરમાં કાંટો હોય ને તો આપણે શું છે કે બધું ફટાફટ કામ થાય, અને જાજુ કામ આવી ગયું હોય તો લોડિંગ પણ ના રહે, અને બે કાંટા હોય તો બધું ફટાફટ થાય। તો ચાલો આપણે કાંટો પણ લઈ આવીએ અને આ કાંટાને રિપેર પર કરાવી લઈએ। હું અત્યારે આવી ગયો છું મિત્રો કાંટાવાળા ભાઈ પાસે, બતાવું તમને। કાંટો આખો ખોલી નાખ્યો છે ભાઈએ। હવે અત્યારે આમાં શું ફોલ્ટ છે એ ભાઈ હવે ગોતી રહ્યા છે। આ ભાઈ છે, ભાઈ આ ભાઈ છે। તો ફોલ્ટ મળી જાય પછી હું તમને કહું કે આમાં શું ફોલ્ટ હતો વાળા। તો ફાઇનલી મિત્રો ફોલ્ટ મળી જ ગયો કાંટાનો। આ ભાઈને આપણે પૂછી લઈએ હેનો ફોલ્ટ હતો એ। મિત્ર હેનો ફોલ્ટ હતો આમાં? વાયરનો ફોલ્ટ હતો, વાયર ખરાબ હતો। વાયર ખરાબ હતો એમ? જોજો તમે આમ નામ કોકને ઉપર પુગાડી દેવો। તો મિત્રો આવું હતું, વાયરનો ફોલ્ટ હતો। હવે એ ભાઈ સોલ્વ કરી રહ્યા છે, અને હવે આપણે બીજો કાંટો પણ લેવાનો છે તો એ પણ લઈ લઈએ। થઈ ગયું છે કાંટાનું કામ કમ્પ્લીટ। હવે એને એ ભાઈ પેક કરી રહ્યા છે। તો આવું છે કઈક। આપણે કાંટાનું કામ તો અત્યારે થઈ ગયું છે, હવે આવી ગયો છું મમરા લેવા માટે, એ પણ આખો કટો। તો હાલો તમને બતાવું। જા ઓલો દરવાજા જેવું છે ને ત્યાંથી હમણાં ઓલા ભાઈ મમરાનો કટો મૂકશે, તમને બતાવું। મિત્રો મમરાનો કટો તો આપણે લઈ લીધો છે, જોઈ શકો તમે। તો હવે આપણે ઘર તરફ રવાના થઈએ। હું અત્યારે આવી ગયો છું ઘરે, અને કાંટાનો વિડીયો તો તમને ત્યાં બતાવતા ભૂલી ગયો હતો, એટલે હવે અહીં ઘરે શાંતિથી તમને બતાવું, જોઈ શકો તમે। આ છે મારો નવો કાંટો। જોઈ શકો તમે મિત્રો, આની 10 કિલોની કેપેસિટી આવે છે। તો બસ આજના વ્લોગમાં હતું આટલું જ। તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં। બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ।